પશ્ચિમ કચ્છના લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કચ્છના જાહેર બુટલેગર અનુપસિંહ રાઠોડને પાસા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી છે। આ કાર્યવાહીથી કચ્છમાં દારૂના ગેરકાયદેસર વેપાર પર કડક અંકુશ મળ્યો છે। આરોપીને તાત્કાલિક વડોદરા મધ્યસ્થ જેલમાં હવાલે કરવામાં આવ્યો છે। અનુપસિંહ રાઠોડ કે જે કચ્છ જિલ્લામાં દશકોનો જાહેર બુટલેગર તરીકે જાણીતો છે। તાજેતરમાં પોલીસના ગુપ્તચરોના આધારે તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી। એલસીબીની ટીમે તપાસ દરમિયાન તેની સામે 30થી વધુ પ્રોહિબિશન એટલે કે દારૂ પ્રતિબંધ સંબંધિત ગુનાઓ નોંધ્યા હોવાનું બહાર આવ્યું છે। આમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ, વિતરણ અને ભંડારણના ગંભીર આરોપોનો સમાવેશ થાય છે। રાઠોડ વિરુદ્ધ અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે વારંવાર જેલમાંથી મુક્ત થઈને પુનઃકૃત્યમાં લાગતો રહ્યો। પોલીસ અધિકારીઓ અનુસાર અટકાયત કચ્છમાં દારૂના માફિયા પર પ્રત્યાર્થીની મહત્વપૂર્ણ કાર્યવાહી છે। પાસા કાયદાનો ઉપયોગ કરીને આવા કડક અપરાધીઓને લાંબા સમય માટે જેલમાં બંધાવવાનો આદેશ આપ્યો છે। એટલે કે આગામી દિવસોમાં વધુ પુરાવા એકત્ર કરીને કેસને મજબૂત કરવામાં આવશે। એલસીબીના એક અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં કોઈપણ પ્રકારનું દારૂનું ભંડાર મળ્યું નથી, પરંતુ તપાસ ચાલુ છે। ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાનું કડક પાલન કરવા માટે પોલીસ વિભાગ સતર્ક છે। કચ્છ જેવા સરહદી જિલ્લામાં દારૂનો ગેરકાયદેસર વેપાર સમાજ માટે જોખમી છે, જે યુવાઓને ભ્રષ્ટ બનાવે છે। આ અટકાયતથી સ્થાનિક વાસીઓમાં રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે। પોલીસે અન્ય બુટલેગરોને ચેતવણી આપી છે કે તેમની પ્રવૃત્તિઓ પર કડી નજર રાખે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।